તો સમાચારોમાં તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. શહેરના ટ્રાફિક અને પ્રદૂષણ વચ્ચે ઝઝૂમતા નાગરિકો માટે એક ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારની પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરાને હવે કુલ 250 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ મળી છે, જેમાંથી પ્રથમ તબક્કાની 40 બસોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. આ માત્ર બસો નથી, પણ વડોદરાના વિકાસની નવી ઓળખ છે. સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ આ બસોમાં સુરક્ષા અને સુવિધાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ખાસ કરીને નારી શક્તિ માટે અને અનામત બેઠકો અને દિવ્યાંગો માટે ખાસ રેમ્પની વ્યવસ્થા એ વાતની સાક્ષી પૂરે છે કે આ સેવા દરેક વર્ગના ઉત્થાન માટે છે. મુસાફરોની સુરક્ષા માટે દરેક સીટ પર SOS ઇમરજન્સી બટન અને સીટ બેલ્ટની સુવિધા આપીને વડોદરા કોર્પોરેશને સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. આજે સૌપ્રથમ અમે ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલીવાર જે ઇલેક્ટ્રિક બસીસ જે અમે પ્રોમિસ કરી હતી, આ ઇલેક્ટ્રિક બસીસનું ડિલિવરી શરૂ થવા માંડી છે. કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલાં 100 બસીસનું સેન્કશન કરવામાં આવ્યું હતું. પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી, થોડું વધારે બસીસની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન પણ થઈ ગઈ છે. આ પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બસીસ છે આપણામાં, એ બસીસને તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને JBMમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે. આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે. આ સિસ્ટમ બસીસ આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બસીસ છે. વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર ટ્રાવેલ કરી શકીએ છીએ, એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે. આ બસીસ અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27+ સીટ્સ છે. આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે. બસીસ મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે. દરેક સીટ્સમાં પણ SOS ઇમરજન્સી બટન્સ પણ છે. કોઈને પણ કંઈ કહેવું હોય, ઇમરજન્સી હોય, એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે. ફુલ્લી એર કન્ડિશન્ડ બસીસ છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે, જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે. ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે, એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કન્ડક્ટ કરવું હોય, એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવે છે. દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવી છે, જેથી કરીને સેફટી, બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે. આપણે પ્લાન કરીએ છીએ કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે, રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે. એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે. અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે વધારો કરવામાં જરૂરિયાત છે, એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું. પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને VMC માટે પૂરું પાડી ગયું છે. નવા બસીસ પણ આવી રહ્યા છે, એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે, ત્યાં બંને જગ્યામાંથી સિટીનું બસીસ સર્વિસીસ શરૂ કરીશું. પછી આપણે 2 જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે. આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે GSRTC સાથે અને મોફિસિલ બસીસ સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને જે પીએમ ઈ બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાનું છે. એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે. પણ ભારત સરકારનું સ્કીમ હોય છે, એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે, પણ આપણે જેટલું કિલોમીટર બેઝ અમે કરવાના છે, કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે. પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસીસ છે જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકાય એ રીતે ડિસિઝન લઈશું.